ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, એકદમ ગુજરાતી ઓથેન્ટિક રેસીપી જે છે અને જે આપણા બધાને ભાવતી હોય, આપણને નાસ્તામાં પણ ફાવે અને રાત્રે ડિનરમાં પણ ફાવે, બધાના ઘરે બનતી હોય રેસીપી તો નવી નથી, પણ દરેકની રીત અલગ હોય છે. તો ચલો આપણે રેસીપી બનાવીએ. તો આના માટે મેં 250 ગ્રામ કણકી કોરમું લીધું છે અને 150 ગ્રામ મીડિયમ ખાટું છે એટલે વધારે દહીં લીધું, નહીં તો તમે 100 ગ્રામ પણ લઈ શકો. પછી હસેકું પાણી ઉમેરી અને તમે એનું ખીરું રેડી કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ ખીરું બહુ એકદમ સોફ્ટ નહીં, સેમી થીક આવું, અને એ તો બધાને ખબર હોય છે કે આંઠવાનું ખીરું કેવું હોય. એને ઢાંકી અને તમારે 5 થી 6 કલાક રહેવા દેવાનું. હવે 6 કલાક પછી હવે આપણે મસાલો કરીએ. તો 2 ટેબલસ્પૂન જેટલા મેં આદુ, મરચાં, લસણ લીધું છે. 100 ગ્રામ જેટલી દૂધી છીણીને લીધી છે. એની સાથે 100 ગ્રામ મેથી લીધી છે. ફ્રેન્ડ્સ, મરચું ને લસણ તમે તમારા સ્વાદ પ્રમાણે, મીઠું પણ સ્વાદ પ્રમાણે. લસણ ના ખાતા હોય તો લસણ નહીં નાખવાનું. 1 ચમચી અજમો, અડધી ચમચી હળદર, 2 ચમચી તમારે ખાંડ ઉમેરવાની છે. અને સૌથી સ્પેશિયલ જે મારા આંડવાને બહુ જ ટેસ્ટી અને સરસ બનાવે છે એ 2 ટેબલસ્પૂન ખાટા અથાણાનું તેલ. ફ્રેન્ડ્સ, તમે અથાણાનું તેલ નાખીને કોઈક વાર આંડવો બનાવજો. ખરેખર એ આંડવો બહુ જ સરસ બનશે અને સોફ્ટ પણ થશે. અને તમારા ઘરે આંડવો બનતો હોય ને તો 2 ઘર સુધી સુગંધ આવશે કે આંડવો બની રહ્યો છે, એટલો સરસ બનશે. હવે આ ટીનને મેં ગ્રીસ કરી અને ડસ્ટિંગ કરી દીધું છે. યસ, આજે આપણે ઓવનમાં આંડવો બનાવીશું ને એકદમ સરસ. તમારી પાસે આંડવાનું કુકર ના હોય તો નોનસ્ટિકમાં નહીં બનાવવાનો, આ બહુ સરસ બનશે. હવે એનો વઘાર કરીએ. તો 2 ટેબલસ્પૂન તેલમાં રાઈ, હિંગ, તલ અને લીમડો અને આખા લાલ મરચાં. હવે એમાંથી અડધો તમારે વઘાર અંદર ઉમેરવાનો છે. ફ્રેન્ડ્સ, એક વસ્તુ મારાથી સ્કીપ થઈ ગઈ છે, હું ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી કેમેરો. તો મેં 1 નાની ચમચી જેટલો બેકિંગ સોડા આપણો ખાવાનો ઉમેર્યો હતો. વઘાર ઉમેરી અને બધું જ બરાબર હલાવી દેવાનું છે. અને ડસ્ટિંગ કરેલું જે ટીન હતું ને આપણું, એમાં તમારે સેટ કરી દેવાનું છે. હવે જે આપણે અડધો વઘાર રાખ્યો હતો ને એ તમારે આવી રીતે ઉપરથી પોર કરી દેવાનો છે. બસ, એટલે લુક વાઇઝ પણ સરસ લાગશે, ટેસ્ટ વાઇઝ પણ સરસ લાગશે અને આંડવો ઉપરથી કોરો નહીં થઈ જાય. બસ, હવે એને મેં પ્રી હીટ કર્યું હતું ઓવન 180 ડિગ્રી ઉપર 10 મિનિટ અને પછી 180 ડિગ્રી ઉપર 35 થી 40 મિનિટ તમારે એને બેક કરી લેવાનું છે. એકદમ સરસ પોચો અને મસ્ત આંડવો બનશે. ફ્રેન્ડ્સ, મેં કીધું ને એમ તમે દૂધી ને મેથી બંને નાખજો અને એની સાથે અથાણાનું તેલ તો નાખજો ને નાખજો જ. તમારો આંડવો બહુ સરસ બનશે. મારી નેક્સ્ટ રેસીપી છે દાલ બાટી. તો નવી રેસીપી સાથે મળીશું. થેન્ક યુ.